મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકાના હોલ ખાતે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી જનજાતિ સેવા પ્રકલ્પ દ્વારા ગ્રામોદયથી રાષ્ટ્રોદય વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે વિવેકાનંદ કેન્દ્રના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ પદ્મશ્રી નિવેદિતા દીદી, વિવેકાનંદ કેન્દ્રના પ્રાંત તેમજ વિભાગના અધિકારી ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે વિવેકાનંદ કેન્દ્ર દ્વારા जनजाति क्षेत्रમાં ચાલતા આનંદાલયની માહિતી તેમજ ભવિષ્યની યોજનાઓ રજૂ કરાઈ હતી। यह कार्यक्रम इसलिए था कि हम जो राष्ट्र का पुनर्निर्माण कर रहे हैं उस समय अपने गांवों पे ध्यान देते हुए वहाँ जो शैक्षणिक, भौतिक, आर्थिक विकास के लिए हम सारे कार्य कर ही रहे हैं, उसके साथ साथ सांस्कृतिक आध्यात्मिक विकास और हम राष्ट्र के अंग है और राष्ट्र के प्रति हमारा कर्तव्य है, ऐसा हर व्यक्ति का मानस स्पष्ट होते हुए वो राष्ट्र के लिए कार्य करे।